આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ચૂંટણી પ્રક્રિયા સાથે છે. જ્યારે આપ મતદાન કરવા જાઓ છો ત્યારે ત્યાં બે મતકુટી રહેશે, એક તાલુકા પંચાયતની અને એક જિલ્લા પંચાયતની. આપે બંને જગ્યાએ મતદાન કરવાનું છે. તાલુકા પંચાયત માટે મતપત્ર સફેદ કલરના છે, જ્યારે જિલ્લા પંચાયત માટે મતપત્ર ગુલાબી કલરના છે. આપ મતકુટીરમાં જોશો કે તાલુકા પંચાયતના બેલેટ યુનિટ ઉપર જે મતપત્ર છે એ ગુલાબી કલરનું હશે. એ મતપત્રની અંદર ઉપર ઉમેદવારનું નામ, સામે ઉમેદવારની જે નિશાની હશે તે, અને એની સામે એક વાદળી કલરની સ્વિચ હશે. એમ તમામ ઉમેદવારોના નામ, તમામ ઉમેદવારોને સોંપવામાં આવેલા નિશાનો અને સામે એમને મત આપવા માટેની વાદળી કલરની સ્વિચ હોય છે. જ્યારે છેલ્લી સ્વિચ છે એ નોટાની છે. આપ આ પૈકી કોઈ પણ ઉમેદવારને મત આપવા ઈચ્છતા નથી તો નોટા સામે આપેલી વાદળી કલરની સ્વિચ દબાવી અને આપ નોટાને પસંદ કરી શકો છો. જ્યારે આપ કોઈ ઉમેદવાર પૈકી કોઈ એક ઉમેદવારને પસંદ કરી અને તેને જ્યારે મત આપવા ઈચ્છો છો ત્યારે તે ઉમેદવાર સામે આપેલું વાદળી કલરનું બટન દબાવી આપ આપના પસંદગીના ઉમેદવારને મત આપી શકો છો. તાલુકા પંચાયતમાં મતદાન કર્યા પછી એના બાજુમાં જિલ્લા પંચાયતની મતકુટી રહેશે. એમાં પણ એ જ પ્રમાણે સાથે મળી અને આ લોકશાહીના પર્વને ધૂમધામથી ઉજવીએ.